બનાસકાંઠામાં ડ્રો સંચાલક પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતું હોવાનું જોવા મળ્યું છે। ડ્રો સંચાલકે સોશિયલ મીડિયામાં લોટરીની લોભામણી જાહેરાતોનો વિડીયો વાયરલ કર્યો છે। આ ડ્રો સંચાલકો વિરુદ્ધ લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાની લઈ ફરિયાદ થઈ છે, છતાં પણ કોઈ જાતના ડર વગર સોશિયલ મીડિયામાં વિડીયો મારફતે લોકોને લોટરીની કૂપન લેવા લલચાવનારી જાહેરાત કરી ફરિયાદ છતાં પણ બેખોફ બની ડ્રો સંચાલક પોલીસને પડકાર ફેંકી રહ્યો છે। મળતી માહિતી મુજબ બનાસકાંઠામાં અશોક માળી નામનો ડ્રો સંચાલકે એક વિડીયો જાહેર કર્યો છે। આ વિડીયોમાં ડ્રો સંચાલક લોકોને લોટરીની કૂપન લેવાની ઓફર કરી રહ્યો છે। આ વિડીયોમાં ડ્રો સંચાલક કહે છે કે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજનામાં કૂપનને લઈ ફક્ત 3 દિવસ રહ્યા છે। આ વખતના લોટરી ડ્રોમાં 5 કૂપનમાં લેનારને 1 કૂપન ફ્રી આપવામાં આવશે। આ છેલ્લો ડ્રો છે અને સાચો ડ્રો છે, ખરેખર 100% ડ્રો થશે જ। કહું છું કે રામમાં પીરા અને દ્વારકાધીશના સાક્ષીમાં ડ્રો થશે। કૂપન લેનાર નિરાશ નહીં સાંપડે। જેણે પણ કૂપન લીધી હોય તેમને મારી વિનંતી છે કે તેઓ તેમના એજન્ટને કહો કે આ કૂપન અશોકભાઈ જોડે જમા કરાવે અને કૂપન જમા કરાવતો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મૂકે। આ વખતે ડ્રોમાં 2 અને તેથી વધુ કૂપન લેશે તેને ચોક્કસ લાભ થશે। કૂપન મોકલું અને એક્સપ્લેનર મોકલું, તેમાં પેમેન્ટ કરજો। ફાઉન્ડેશન ઇનામી યોજના ફક્ત 3 જ દિવસ રહ્યા છે। જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો। દિવસો ઓછા છે, 5 કૂપન ઉપર 1 કૂપન ફરી અને દિવસો 3 જ રહ્યા છે। છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે, ડ્રો 100% થશે। રામાપીર અને દ્વારકાધીશની સાક્ષીમાં થશે। અને ખાસ જણાવવાનું કે જેણે પણ કૂપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કૂપન અશોકભાઈ જોડે જમા કરાઈ અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મૂકાવે, એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું। અને દિવસો ઓછા છે તો તાત્કાલિક બધા 1, 2, 5 કૂપન લઈને અમારું બુકિંગ પૂરો કરાવો એવી વિનંતી। લોકોને છેતરતા ડ્રો સંચાલક અશોક માળી સામે ફરિયાદ થઈ હોવા છતાં પણ ડ્રો સંચાલક જાહેરમાં કૂપન લેવાની અપીલ કરતો વિડીયો મૂકે છે। આ વિડીયો બતાવે છે કે ડ્રો માસ્ટર માઇન્ડ અશોક માળી પોલીસને ચેલેન્જ આપી રહ્યો છે। ડ્રો સંચાલક દ્વારા કરવામાં આવેલા ડ્રો ગેરકાયદેસર હોવા છતાં ખુલ્લેઆમ ઓનલાઈન ઓફલાઈન ટિકિટનું વેચાણ કરી રહ્યો છે। લોકોને ખબર છે કે ડ્રો સંચાલક ઠગ છે, છતાં પણ લોટરીનું કૂપન વેચાણ થાય છે। કહેવાય છે કે લોભિયા હોય ત્યાં તુતારા ભૂખે ના મર્યા કહેવત સાચી પડી છે। વધુમાં કમાણી માટે લોકો લોટરી જેવા શોર્ટકટ રસ્તા શોધે છે, ત્યારે અશોક માળી અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા તુતારાઓ છેતરપિંડી કરી કરોડોપતિ બની જાય છે। લોટરીની કૂપન અને મોટા કૌભાંડ તરફનું પહેલું પગથિયું કહી શકાય। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।